નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપણું સ્વાગત છે। થરાદ તાલુકાના લુઆના કરસ ગામે પટેલ પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। થરાદ લુઆના કરસ નગરીમાં ભૂરિયા સમાજના ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। યજ્ઞના યજમાન શ્રી કરસનભાઈ થાણાજી, ભૂરિયા કૃપાભાઈ ભોણાજી, ભૂરિયા હડમતભાઈ હરજીજી, ભૂરિયા જીવાજી સુરાજી, ભૂરિયા વેલાજી મંગણાજી ભૂરિયા પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ગો ભક્ત કલી શહેર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે લુઆના કરસ તેઓ ભૂરિયા પરિવારને આશીર્વાદ આપી પ્રાણ પ્રતિષ્ઠાની શોભા વધારી હતી અને ભૂરિયા સમાજના યુવાન મિત્રો અને વડીલો તેમજ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધૂમધામથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળ બનાવ્યો હતો। આ શુભ પ્રસંગે પધારેલ મહેમાન ભુવાજી વેણાજી ભૂરિયા વડીલો સગા સંબંધી અને હાજરી આપી હતી અને ગોગા મહારાજની રાત્રે ભવ્ય સંતવાણી ભજનની રમઝટ બોલાવી હતી, રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। રિપોર્ટર નરસિંહભાઈ દવે, લુઆના કરસ, થરાદ। ગોગ મહારાજના શું ચમત્કાર છે એ આપ કહેશો? ગોગ મહારાજના વર્ષોથી અમારે પેઢીમાં ખૂબ ચમત્કાર છે અને એકાએક હું સાંજે બેઠો હતો અને 10 વાગે ગોગબાવસી મને ભણવા આવ્યા અને એમ કીધું કે આખા મારા ભીમાજી પરિવાર બધાને બોલાવી અને રાવણો કરજે અને 2 ઢોલ વગડાવું તો ગોગો આવ્યો। પછી બધાને મેં પૂછ્યું અને એની મસ્ત ઓરડી બનાવી અને એની પ્રતીક્ષા કરી અને એ કાયમી અમારા માટે। તમારું નામ શું? મારું નામ ચૌધરી કરસનભાઈ થોનાભાઈ। હું થરાદમાં કનૈયા એલ્યુમિનિયમની દુકાન ધરાવું છું અને હું 4 વર્ષથી એની ખૂબ પૂજા પાઠ સેવા કરો? મનથી પૂજા પાઠ કરું છું।